डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં હું ડૉક્ટર ખુશ્બુ જાદવ, આસિસ્ટન્ટ પ્રોફેસર મેનેજમેન્ટ, આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રથમ વર્ષ બીકોમ તેનો વિષય માનવ પર્યાવરણ, તેનો એકમ નંબર 7 પર્યાવરણીય વ્યવસ્થાપન, તેના વિશે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરમાં આપણે જે બાકીના મુદ્દાઓની ચર્ચા કરવાની બાકી છે તે જોઈશું. પર્યાવરણીય વ્યવસ્થાપનમાં આપણે આજે કચરો વ્યવસ્થાપન એટલે કે વેસ્ટ મેનેજમેન્ટ શું છે, કોન્સેપ્ટ ઓફ 3R તેના વિશે વાત કરીશું, અને ટકાઉપણું છેલ્લે આપણે સારાંશ અને સ્વાધ્યાયના પ્રશ્નો વિશે વાત કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ કચરો વ્યવસ્થાપન એટલે કે વેસ્ટ મેનેજમેન્ટ, કોન્સેપ્ટ ઓફ 3R તે શું છે? કચરો વ્યવસ્થાપન એક કચરો સામગ્રીના સંગ્રહની વાત કરે છે, પરિવહનની, નિકાલની અને રિસાયકલની અથવા તો દેખરેખનો સંદર્ભ આપે છે. એટલે કે આ જે કચરો ભેગો થશે તો તેનો સંગ્રહ ક્યાં કરવો, તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે કેવી રીતે લઈ જઈશું, તેનો નિકાલ કેવી રીતે કરી શકાય, નિકાલ આજે એ જ કચરાનો આપણે રિસાયકલ કરીને શું ઉપયોગ કરી શકીએ છીએ અને તેના દેખરેખની વાત કરવામાં આવે છે, તેને આપણે વેસ્ટ મેનેજમેન્ટ તરીકે ઓળખીએ છીએ. તો તેમાં પ્રક્રિયાઓની શ્રેણીનો સમાવેશ થાય છે. એટલે કે જેનો ઉદ્દેશ શક્ય હોય ત્યાં સંસાધનો પુનઃપ્રાપ્ત કરતી વખતે કચરાના પર્યાવરણીય પ્રભાવને ઘટાડવાનો છે. કાર્યક્ષમ કચરો વ્યવસ્થાપન પર્યાવરણીય ટકાઉપણું સુનિશ્ચિત કરે છે. એટલે કે આજે તેના દ્વારા આપણે પ્રદર્શનમાં કેટલો ઘટાડો લઈ શકીએ છીએ, કુદરતી સંસાધનો જેટલા પણ છે તેને આપણે કેટલું જાળવી શકીએ છીએ, તેની મહત્વપૂર્ણ ભૂમિકા અહીંયા રહેલી છે. કચરા વ્યવસ્થાપનના આપણે મુખ્ય ઘટકોની વાત કરીએ તો તેમાં સૌપ્રથમ આવે કચરાનું નિવારણ કેવી રીતે થશે, કચરાનો સંગ્રહ આપણે કેવી રીતે કરી શકીએ, કચરાનું વર્ગીકરણ અને વિભાજન કેવી રીતે થાય છે, રિસાયકલિંગ અને પુનઃ ઉપયોગ. તો આ ચારમાં આપણે તેના ઘટકોમાં તેને સમજવાનો પ્રયત્ન કરીશું. સૌપ્રથમ આપણે કચરાના નિવારણની વાત કરીએ. એટલે કે કચરાનો સામનો કરવાની શ્રેષ્ઠ વ્યૂહરચનાની આપણે વાત કરીએ તો તેના સર્જનને અટકાવવાની છે. આજે કચરો થશે તો તે ક્યારે થાય છે? જ્યારે તેનું સર્જન થાય છે, જ્યારે આપણે તેને કચરામાં ફેરવીએ છીએ તો તેનું સ્વરૂપ બદલીએ છીએ. એટલે કે આમાં આપણે બની શકે તો સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડી શકીએ છીએ. જેટલું બને એટલું પેકેજિંગ જે ઉત્પાદન સાથે સંકળાયેલા છે તેને આપણે ઘટાડવાનો પ્રયત્ન કરીએ. ફરીથી કંઈક વાપરી શકાય તેવી કંઈક સામગ્રીને આપણે પ્રોત્સાહિત આપીએ તો તેના દ્વારા આપણે કચરાનું નિવારણ કરી શકીએ છીએ. કચરોનો સંગ્રહ આપણે કેવી રીતે કરી શકીએ તો તે આ એક બીજા મુખ્ય ઘટકમાં આવે છે. તો તેમાં આ પ્રક્રિયામાં ઘર, વ્યવસાય, ઔદ્યોગિક વિસ્તારમાં દરેક જગ્યાએ કચરાનો સંગ્રહ હોય છે. તો તે સામાન્ય રીતે આપણે કેવી રીતે કરી શકીએ કે કચરાનો પ્રકાર કયો છે, કયા વિસ્તારના આધારે છે, તેના આધારે આપણે તેને વર્ગીકૃત કરી શકીએ છીએ કે આ જે ભીનો કચરો છે, સૂકો કચરો છે, તે કયા પ્રકારનો કચરો છે તેને ઓળખીને તે પ્રમાણે આપણે તેને વિભાજિત કરીને તેને આગળ કંઈક રિસાયકલ કરીને આપણે તેને યુઝ કરી શકીએ છીએ. કચરાનું વર્ગીકરણ અને વિભાજન કેવી રીતે થઈ શકે? એટલે કે આ જે કચરો છે તેને ઘર, ઓફિસ, ફેક્ટરી પ્રમાણે આપણે રિસાયકલ કરીએ તે રીતે તેને વિભાજિત કરીએ. કમ્પોસ્ટેબલ સામગ્રી અને નોન રિસાયકલ કરી શકાય તેવી શ્રેણીમાં તેને આપણે વર્ગીકૃત કરીને તેને આપણે કઈ કાર્યક્ષમ પ્રક્રિયામાં મદદરૂપ લઈ શકીએ છીએ તે વિચારી શકીએ. આના કારણે શું થશે? સીધી જ રિસાયકલિંગની શક્યતા વધી જાય છે અને પ્રદૂષણમાં પણ ઘટાડો થાય છે. ત્યારબાદ જે રિસાયકલિંગને પુનઃ ઉપયોગ કેવી રીતે થઈ શકે? તો રિસાયકલિંગમાં આપણે શું કરીએ કે જે પ્લાસ્ટિક છે, કાગળ છે, ધાતુ છે, જે નકામી સામગ્રી છે તેને આપણે કાચા માલમાં રૂપાંતર કેવી રીતે કરી શકીએ? એટલે કે જેનો ઉપયોગ નવા ઉત્પાદનો બનાવવા માટે કેવી રીતે થઈ શકે? એટલે કે આ રિસાયકલિંગમાં વસ્તુઓને એક વખત ઉપયોગમાં લીધા પછી ફરીથી તેને બિનઉપયોગી કે બિનજરૂરી સમજીને આપણે ફેંકી ન દઈએ, તેને ફરીથી ભેગી કરીને, સંગ્રહ કરીને, તેને પીગળાવીને કંઈક નવા ઉત્પાદનો આપણે મેળવી શકીએ. એટલે કે જેમ કે પ્લાસ્ટિક જે છે, જેમ કે આપણે કોઈ પણ એનું ઉદાહરણ લઈએ, પ્લાસ્ટિકની બોટલો છે, પ્લાસ્ટિકની ખુરશી છે, તો જ્યારે આ બધા પેદાશો છે જ્યારે તે તૂટી જાય, કંઈ કામમાં ન આવે, બિનજરૂરી બની જાય, તો ફરીથી તેનો જ સંગ્રહ કરીને તે જ પ્લાસ્ટિકને ઓગાળીને ફરીથી તેમાં નવું પ્લાસ્ટિક બનીને તેને યુઝ કેવી રીતે કરી શકીએ તેની વાત કરવામાં આવી છે. ત્યારબાદ તેના બીજા ઘટકની વાત કરીએ તો ખાતર બનાવી શકાય. એટલે કે ઓર્ગેનિક કચરો, જેમ કે આપણે ફૂડસ્કેપ્સની વાત કરીએ, બગીચાના કચરાની વાત કરીએ, યાર્ડ ક્લિપિંગ્સની વાત કરીએ, કૃષિ, લેન્ડસ્કેપિંગ માટે પોષક તત્વોથી ભરપૂર જમીન બનાવવા માટે આપણે કમ્પોસ્ટ તૈયાર કરી શકીએ છીએ.
એવા કચરાનો નિકાલ કે જે રિસાયકલ પણ નથી થઈ શકતો, પુનઃ ઉપયોગ નથી થઈ શકો, તો તેને સળગાવી દેવામાં આવે છે. ત્યારબાદ આપણે WTE એટલે કે વેસ્ટ ટુ એનર્જીની વાત કરીએ તો એમાં પદાર્થોને બાળીને તેમાં સામાન્ય રીતે વીજળી ઉત્પાદન કરવાની પ્રક્રિયાની વાત કરવામાં આવી છે. અને અમુક કચરો એવો હોય છે કે જે જોખમી કચરો હોય છે, જેમ કે અમુક રસાયણની વાત કરીએ, ઇલેક્ટ્રોનિક્સની, જે આપણને સ્વાસ્થ્ય અને પર્યાવરણને સીધું જ નુકસાન પહોંચે છે. તો આ સામગ્રીને આપણે કેવી રીતે તેનો નિકાલ કરી શકીએ, તેના અમુક નિયમો, અમુક પ્રક્રિયાઓ છે, તો તેને આપણે અનુરૂપ કરીને તેના પર અમલીકરણ કરવું જોઈએ. હવે વાત આવે વેસ્ટ મેનેજમેન્ટ વ્યૂહરચનાની, તો તેમાં આપણે કેવી રીતે ઘટાડો કરી શકીએ, પુનઃ ઉપયોગ કરી શકીએ અને રિસાયકલ કરી શકીએ. આજે આપણે ઓછો ઉપયોગ કરીશું તો તેનું પ્રમાણ પણ ઘટશે. પ્રમાણ ઘટશે એટલે તેનો પુનઃ ઉપયોગ કરવા માટે પણ તે ઓછા પ્રમાણમાં હશે, તો રિસાયકલ પણ તેનું ઓછું કરવામાં આવશે. એટલે જેટલું બને તેટલું કચરાના નવા ઉત્પાદનમાં આપણે પરિવર્તિત કરીને, સંસાધનોને બચાવીને તે સામગ્રીને રિસાયકલ કરીને તેનો આપણે ઉપયોગ કરવાનો. ત્યારબાદ છે પરિપત્ર અર્થવ્યવસ્થા, એટલે કે આ ખ્યાલ સામગ્રીના પુનઃ ઉપયોગ અને રિસાયકલ પર ખૂબ જ ભાર મૂકે છે. તો તેનાથી શું થાય છે કે ઉત્પાદનો અને સામગ્રી શક્ય તેટલા લાંબા સમય સુધી તે ઉપયોગમાં રહે છે. આગળ આપણે વાત કરીએ તો EPR એટલે કે એક્સટેન્ડેડ પ્રોડ્યુસર રિસ્પોન્સિબિલિટી. તો આ એક એવો અભિગમ છે જેમાં ઉત્પાદકોને તેમના ઉત્પાદનોના નિકાલ અને રિસાયકલિંગ સહિત સમગ્ર જીવનચક્ર માટે તેને જવાબદાર ગણવામાં આવે છે. ત્યારબાદ છે પે એઝ યુ થો, એટલે કે તમે યુઝ કરો, કોઈ પણ કચરો તેને આપણે પેદા કરીએ છીએ તેના આધારે તે ચાર્જ કરે છે અને તે કચરો ઘટાડવા અને વધુ રિસાયકલ કરવા માટે આપણને પ્રોત્સાહિત કરે છે. હવે વેસ્ટ મેનેજમેન્ટના પડકારો કયા છે? આપણે વિદ્યાર્થી મિત્રો જાણીએ છીએ કે વિશ્વની વસ્તી સતત વધી રહી છે. શહેરીકરણને કારણે શું થાય છે? કચરાના ઉત્પાદનમાં વધારો થાય છે, ખાસ કરીને વિકાસશીલ દેશોમાં. તો આમાં આપણે શું કરી શકીએ કે જેટલું બને એટલું રિસાયકલ ઓછું કરવું પડે, તેના માટે પર્યાપ્ત સુવિધાઓ હોય. જો ટેકનોલોજીનો અભાવ હશે તો શું થશે કે ખાસ કરીને ગ્રામીણ અથવા તો ઓછા વિકસિત વિસ્તારોમાં ખૂબ જ પ્રદૂષણનું પ્રમાણ વધી જશે. એટલે તેમાં રિસાયકલિંગ કરવું ખૂબ જ અગત્યનું બની જાય છે. તો તેના માટે આપણે એવું કરી શકીએ કે રિસાયકલિંગ કાર્યક્રમો ત્યાં ગોઠવી શકીએ. અને જો આ ત્યાં અસરકારક ન નીવડે તો ચોક્કસથી પર્યાવરણની સંતુલામાં ખેદ ઊભો થાય છે. એટલે કે આપણે જેટલું બને એટલું કચરાનું યોગ્ય રીતે વર્ગીકરણ કરવું, તેનો પ્રોપર રિસાયકલ થઈ શકે, તેના માટે લોકોને શિક્ષિત કરવા, આ બધા જ આપણા માટે ખૂબ જ એક પડકાર સમાન છે. હવે આપણે જો ટકાઉપણાની વાત કરીએ તો આજે સમગ્ર વિશ્વમાં વિકાસની ચર્ચા થઈ રહી છે. તો આપણે પ્રશ્ન એ થાય કે માનવ વિકાસ કેવો હોવો જોઈએ? માનવ વિકાસ એવો હોવો જોઈએ કે ભવિષ્યમાં આવનારી જે માનવ પેઢી છે તેમને પૃથ્વી અને પર્યાવરણ બંને તેઓ જાળવી શકે. આજે આપણે આવનારી પેઢી માટે શું મૂકીને જવાના છીએ? આજે જેટલા બી રિસોર્સિસ છે તે હવે દિવસે ને દિવસે તેની માત્રા ઘટતી જાય છે. તો પ્રવર્તમાન સમયમાં ઝડપી વિકાસ માટે જે આવનાર વર્ષો છે તેમાં આપણે પૃથ્વીને અસ્તિત્વનું જોખમ કેવી રીતે મૂકી શકાય? તો આ સ્થિતિમાં આપણે એવું કંઈક કરીએ કે જે હાલની પેઢી છે તેને કંઈક તેઓ એવી દિશા તરફ તેમને લઈ જઈએ કે તેઓ ઝડપી વિકાસ સાથે વિશ્વની કુદરતી સંપત્તિને પણ સાચવી શકે. જો એવું કંઈ થશે કે તેઓ પર્યાવરણને સંતુલિત સાથે નહીં કરે તો આવનારી પેઢીઓ માટે શું રહેશે? વિકાસ જરૂરી છે, પરંતુ સાથે સાથે પૃથ્વી અને પર્યાવરણને પણ બચાવવું ખૂબ જ જરૂરી છે. એટલે કે આ ટકાઉપણું, આ ખ્યાલ સમજવો ખૂબ જ જરૂરી છે અને આ ખ્યાલ સાથે આગળ વધવું જોઈએ. પછી તે કોઈ પેદાશની વાત હોય, કોઈ ઔદ્યોગિકની વાત હોય કે કોઈ પણ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ્સની વાત હોય. એટલે કે આપણે આબોહવાની જાળવણી કરવી જોઈએ અને કુદરતી સંપત્તિનો આપણે એક સારી રીતે ઉપયોગ કરવો જોઈએ અને તે ભવિષ્યમાં આપણે તેને કેવી રીતે સંરક્ષણ રાખીને આગળ વધી શકીએ તે પગલાં પર ચાલવું જોઈએ. હવે આ જે ટકાઉપણું છે તેના વિકાસનો ખ્યાલ વિશે આપણે વાત કરીએ તો આ જે ટકાઉ વિકાસ છે તે જીવન જીવવાની તે જે તકો આપણને પ્રાપ્ત થઈ છે તે તકો પણ ભવિષ્યની પ્રજાને મેળવવાનો પર પૂરેપૂરો અધિકાર છે. આજે જેટલા રિસોર્સિસ આપણે વાપરીએ છીએ, આપણી સાથેના જોડાયેલા લોકો વાપરે છે, તો શું આવનારી પેઢી માટે હકદાર નથી તેના માટે? તો આપણે એવી રીતે ચાલવું જોઈએ, એવો અભિગમ અપનાવવો જોઈએ, એ આર્થિક વિકાસ સાથે ચાલવું જોઈએ કે જે આવનારી પેઢી છે ભવિષ્યમાં લોકો માટે પણ એટલા જ રિસોર્સિસ રહે અને પર્યાવરણીય ચિંતાઓને પણ આપણે ધ્યાનમાં લેવી જોઈએ. આપણે જોઈએ તો ટકાઉ વિકાસનો સૌપ્રથમ ખ્યાલ 1987માં ધ વર્લ્ડ કમિશન ઓન એન્વાયરમેન્ટ એન્ડ ડેવલપમેન્ટ એ રજૂઆત કરી હતી. તેમાં તેમણે તેવું જણાવ્યું હતું કે વિકાસની પ્રક્રિયા પેઢીઓ સુધી કાર્યરત કેવી રીતે રહી શકે.
તેનું કારણ એ છે કે આર્થિક વિકાસની પ્રક્રિયાની સાથે સાથે કુદરતી જે સંસાધનો છે તેનો સતત વપરાશ વધતો રહે છે. આજે આપણે પ્રગતિ કરીએ છીએ, પ્રગતિની સાથે સાથે જ આપણે પર્યાવરણને પણ ડિસ્ટર્બ કરતા જઈએ છીએ. આખી જે એની પ્રક્રિયા છે તેને આપણે અસંતુલિત કરીએ છીએ. તો તેનો પરિણામ શું થશે? બધી જ કુદરતી આફતોનો ભોગ આપણે બનવું પડે છે. એટલે પરિણામે પર્યાવરણીય અસંતુલન સર્જાય છે. ભાવિ પેઢીની જરૂરિયાતને સંતોષવા માટે આ જે ક્ષમતા છે તેને નુકસાન પહોંચે છે અને ટકાઉક્ષમ વિકાસની આવશ્યકતા ઊભી થાય છે. વિદ્યાર્થી મિત્રો, યુનિટના અંતે આપણે પર્યાવરણીય વ્યવસ્થાપન માટે આપણે શું સમજ્યા તેના વિશે વાત કરીશું. તો પર્યાવરણીય વ્યવસ્થાપન એ આપણા સૌ માટે એક ખૂબ જ જરૂરી કાર્ય છે, જે આપણા વિશ્વ માટે, તમામ જીવજાતિઓ માટે સુરક્ષિત કરવા માટે આપણને સહાય કરે છે. આજે જો આપણે સારી રીતે જીવવા માગીએ છીએ તો આવનારી પેઢી માટે પણ આપણે વિચારવું જોઈએ. આજે આપણે બચાવીશું તો એ પર્યાવરણ આપણને બચાવશે. તો આ ક્ષેત્રમાં પ્રગતિ માટે દરેક સ્તરે મનુષ્યને સજાગ રહેવાની જરૂર છે, સક્રિય બનવું પડશે. એટલે કે પર્યાવરણીય સંકટોના નિવારણ માટે એક શ્રેષ્ઠ અભિગમ છે કે જો આપણે સતત જવાબદારીપૂર્વક ટેકનોલોજીની મદદથી કુદરતને સમજીશું, તેને મદદ કરીશું, તો જ પર્યાવરણીય વિલય અને સંકટોને ટાળીને આપણે આગળ વધી શકીશું. એટલે આપણી જવાબદારી શું રહેલી છે, આપણી પેઢીની જવાબદારી શું હશે? આજે ફક્ત એક સંસ્થાની, એક પર્યાવરણ સંરક્ષણની માત્ર એક જવાબદારી નથી, આપણે તેની સાથે જોડાયેલા છીએ. તો પર્યાવરણીય વ્યવસ્થાપનમાં ફક્ત કોઈ એક વ્યક્તિ જોડાયેલું નથી, પરંતુ સમગ્ર વિશ્વ જોડાયેલું છે કે જેના કારણે જીવનની સમૃદ્ધિ થઈ શકે છે અને ભવિષ્યમાં આપણે સારી રીતે પર્યાવરણને સંતુલિત રાખીને આગળ વધી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, મને આશા છે કે આ યુનિટમાં આપણે ખૂબ જ સરસ સમજણ મેળવી હશે. આ સ્વાધ્યાયમાં જે પ્રશ્નો આપેલા છે તેની ચોક્કસથી આપ ચર્ચા કરશો અને સમજણ મેળવશો. નવા યુનિટ સાથે ફરી મળીશું. નમસ્કાર. स्वाध्यायः